હેલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો આવી ગયા છીએ ઘરે અને મમ્મી શું કરે છે એ જોઈ લઈએ આપણે. મમ્મી મજા જો આરામ કરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે, મજા તબિયત હારી હારી. ઘોઘરા જેવી સૈત્રા કાઢ નાખે એવી કાઢી નાખી. મમ્મીને ભાઈ ઘણું ખરું સારું થઈ ગયું. મમ્મી આજ કેટલા 12-13 દિવસ થઈ ગયા? કેટલા થયા? 12 દિવસ. અને હજી કેટલા? 12 હજી 16-17 દિવસ 18 દિવસ તારે કાઢવાના હજી. કેમ કીડીઓ ચડતી છે ને? ચડે પણ કરવો પડે ને આરામ. તો કઈ નહીં, આજ વાસણ ઉટકીને એક જાય છે. ના રે ના, મારે કઈ ઉટકવાનું. કામવાળા બેન બોલાવ્યા છે, ટેન્શન નથી કઈ અમારી. કેમ છે તું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ભાઈ. 12:30 થઈ ગયા. વાગી ગયા છે 12:30 અને આપણે અત્યારે ઉઠ્યા. આપણે 11 ઉઠી ગયા. અને શું કહેતું, શું બનાવ્યું જમવાનું આજે? શું કહેશું? આજે મગ, ભાત, બટેકાનું શાક, રોટલી, ભાખરી, અથાણા, છાશ. વાહ. અને ઉપસ બહાર કામ કરવાનું. હે ખવડાવી પીવડાવીને કામ હું કહેશું મમ્મી? હમણાં તો કંઈક કહેતી હતી. ઓકે કંઈક કહેતી હતી ને? ઓકે ભૂલી ગઈ. ભૂલી ગઈ. લાઈટ ગઈ. માય રહી. લાઈટ ગઈ. આવી ગઈ. હલકા ફિંગર લાઈટ નથી આજે. અચ્છા એવું છે. તેન કે અહીંયા ઉતાર્યો આપણે ઝાટકો માર્યો, કદાચ જાય નહીં થારું. કઈ જરૂર ન બોલવાનું. એમ નહીં, પણ હવે મારે એડિટમાં બેહવાનું છે, કામ છે. આ લેપટોપ મૂકી દે ચાર્જિંગમાં. છે ત્યાં સુધી એમ તો છે લેપટોપમાં, વાંધો નહીં. હવે લાઇટનો જે સારું ને ગમરાઈ જવું. કંઈ નહીં, જમવાનું જો ભાઈ ઓલમોસ્ટ રેડી જ છે. જોઈ લો મસ્ત. આ જો દાળ ભાત મગનું શાક ને એવું બધું બનાવ્યું છે. બીજું કંઈ નથી બનાવ્યું ને? સ્વીટ બીટ ફરસાણ વરસાણ કંઈ? ખાવાની ઈચ્છા છે પણ હું કરું? કંઈક થોડું શું લાવું છે? હે કંઈક લઈ જાય કંઈક. આમાંય કંઈ ફ્રીજમાંય કંઈ નથી. નહીં ફ્રીજમાં નથી. રાતે ઓલો ખબર ખજૂર પાકની ઢેફલી પડી હતી? ઈ એક હતી ખાઈ લે તું. હા, હું રાતે આવીને પપ્પા લાવ્યા હતા. અચ્છા આખું બોક્સ લાવ્યો હતા. હા એટલી લાવ્યા ચાખવા હતું. તમે બધા 2 દિન પૂરી કરી દીધી. એક વળી વધી હતી કાલે રાખી. છે હું ખાઈ ગયો. કાંઈ નહીં, હાલો જમી લઈએ અને પછી જઈએ ઉપર પાછા આપણા કામ ધંધે. હમણાં તો અઠવાડિયાથી તમને શું કહેવાય ઓફિસ જોવા નહીં મળી હોય તો કાંઈ વાંધો નહીં. હાલો મસ્ત કંઈક જમી લઈએ, ભૂખ લાગી છે મજબૂત. તો અત્યારે હું અને અભિષેક જઈએ છીએ લાલ દરવાજા, કારણ કે મારે એક બેંકનું કામ હતું તો એ પતાવવા માટે જઈએ છીએ. અને અભિષેક ઘણા ટાઈમ પછી મેળવું. શું કે અભિષેક ખબર? ભાઈ કાલ તમને કીધું હતું કાલના વ્લોગમાં કે ભાઈ બહુ પોલીસની દેખરેખ ને એવું બધું છે, એટલે મેં આને કીધું ભાઈ હેલ્મેટ રાખ. શું કેવું હે ને? અત્યાર સુધી મને પહેરાયો હતો. મેં કીધું મને હું કેમ પહેરાયો હેલ્મેટ? એમ એ કે તારો વીમો નથી, કે મારી પાસે વીમો છે, કે તું પહેલે કે મેં અત્યારે એને પહેરાયો પાછો. શું કેવું? ઓ યાર 22 વર્ષ, હા 24-25 વર્ષ ભાઈ હેલ્મેટ પહેર્યું, કેવું લાગે? કઈ વાંધો નહીં ભાઈ, બેંકનું એક કામ છે બતાવવાની જઈએ. તો જો ભાઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બેંક ઓફ બરોડા. તો જો ભાઈ ફાઇનલી અમારું બેંકનું કામ પતી ગયું છે અને અમારા અભિષેકભાઈને લાગી છે ભૂખ હવે, એટલે સામે જ લકી છે એટલે એને કંઈક લકીનું મસ્કાબન ખવડાવીએ. શું કેવું? યા ખાવું તો પડશે જો. સવારનું કઈ ખાધું નથી. બસ લે, ઈ તો રહેવા દે. લે હાચે સવારનું કઈ નથી ખાધું. લે કઈ વાંધો નહીં, તને ખવડાવી દઈએ. બીજું હું હાલો તો એ લકીમાં મસ્કાબન દબાવીએ. બીજું શું થઈ? હે ફોન કોઈ ન લઈ જાય, બીજું કઈ નહીં. સૌ પ્રથમ મગાવી લીધું છે મસ્ત મજાનું અહીંયાનું ફેમસ મસ્કાબન. અને અભિષેક બીજું શું ઓર્ડર આવ્યો આપણે? એક મસ્કાબન છે, પછી અહીંયાની ટીસીસી ફેમસ સેન્ડવિચ છે, અને એક મસાલા ઢોસા છે. એક મસાલા ઢોસા. અને ચા બા પીવી છે કે પછી પીશું? ચા આના પછી કાંઈ વાંધો નહીં. જો હવે મસ્કાબન લપેટીએ અને ત્યાં સુધીમાં ઢોસા આવી જાય અને એક સેન્ડવિચ આવી જાય. પીસે કે મગાવ્યો છે મસ્ત મજાનો મસાલા ઢોસા વિથ ચટણી અને સાંભાર. હાલો સોટાવા મળો, બીજું શું થઈ? હું સોટાવા મળો એમ? હા હજી એક્સ્ટ્રા મંગાવ્યું છે, આવે જ છે. એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં, મસ્ત ઢોસો લાગે છે જોવામાં જોરદાર. હો બાકી હાલો તો દાબા મળો. અને સાથે આવી ગઈ છે મસ્ત ટીસીસી ફેમસ સેન્ડવિચ, જે લક્કીની ફેમસ છે. મેં કીધું ફેમસ સેન્ડવિચો નહીં આપો એટલે. અને ઢોસો તો જો પૂરો થવા હોતો એવો હે અભિષેક. ચપાટો જ બોલી ગયો. સોયત્રા બોલાવાના. સોયત્રા બોલાવાના. હાલો ભાઈ સોયત્રા પાડી નાખી અમે. આ માણસ મારા ઘરે લગભગ 2-1.5 કલાકથી બેઠો છે અને 2 ટ્યુબલાઇટ શું કહેવાય આ
લગાડવામાં એને લગભગ 1.5 થી 2 કલાક કરી. બોલો કેવો માણસ છે હાવ. કાંઈક કે તારા ભાઈને કાંઈક કે તું. અવાજ તો બંધ કર, અવાજ તો બંધ કર. તે બોલાવ્યો મેં થોડું બોલાવ્યો. એમની આવાજ છો બે ભાઈ. અવાજ છે પોહાય તોય બોલાવો ફોન કરે આવું જા ક્યાં જો એમ. બોલો જો પડતો નહીં મારો ભાઈ. ભાઈ અભિષેક આવ્યો છે અત્યારે. અહીંયા છે ને એક ટ્યુબલાઇટ ફિટ કરવી છે અને ઉપર એક કરી પપ્પાના રૂમમાં. એક તો ઓલરેડી છે પણ થોડુંક વ્લોગમાં ને એમાં લાઇટ થોડીક ઓછી પડતી હતી ને એના લીધે અહીંયા પણ લગાડવાની છે આની ઘડિયાળની ઉપર. તો પછી ગાંડા પબ્લિકને આમ ધોળા દેખાવા જોઈએ. તો અત્યારે કાળો તો દેખાતો ને એવા દેખાય એવું ન હોય, એવું ન હોય, ત્રીજી લગાડીને તોય તું હોય એવો જ દેખાય. એવું નહીં. તું કાળો દેખાવ, હું તો એકચ્યુઅલી વ્હાઈટ જ છું. હા હા એક્ચ્યુઅલી રેવા દે. એકચ્યુઅલી જોઈ લો તમારો ભાઈ સેક્સી નથી લાગતો. કાળો દેખાય કાળો ખોટો લાગે. એકચ્યુઅલી વી આર ફાઇટ. આ તો બ્લેક ટી-શર્ટ પેલા શીખ્યા બ્લેક ટી-શર્ટ પહેરો એના લીધે થોડો પ્રોબ્લેમ થાય છે. શીખ્યા પણ વાંધો નથી આવતો. શીખ્યા. અને કોક ખાવા બેઠું હોય ત્યારે તમે બે ભાઈઓ આવો છો, તમને શરમ ન આવે કોકના ઘરે આવો ત્યારે? મસ્તી કરી આવ્યો ભાઈ અમારે. અમારે ભાઈ ત્રણેયને આવી મસ્તી હાલતી રહેતી હોય એટલે તમે એમ ન કહેતા પાછા કે આવું ન કરે કોક ઘરે હોય રામને તેમને. પણ આ બધા હે ને આવું કર્યા જેવા જ છે. એ આને યાર સીધી વાત કરો ને તો તમને ઊંધે ચડાવી દે. કોની યાર તમારે અરે તમે કાંડ જ કરો ઉભા પરાણે તમે કરો એટલે આવું જ થાય. આવે પરાણે હે ઘરવાળી પાસે જીવ હોય છે ઈ કે લે મમ્મી બોલ્યા હે ભાભી આવું છે. મમ્મી એવું કહેતી તો ઘરવાળી પાસે જીવ હોય છે. હે અભિષેક એવું છે? હા આ તો ભયો છે બીજું. એ જીજુ એ જીજુ ભાઈ બે ભાઈ મસ્ત કામ કરે હો, જોરદાર. અમારા અભિષેક ભાઈ મસ્ત ઇલેક્ટ્રિક નું કામ કરે. સ્વાઈત્રા કાઢ નાખે એવું. વાયર કઈ ગયો. કઈ નહીં ભાઈ કરે અત્યારે લાઇટ ફિટિંગ નું હાલે છે. હજી જમવાનું બાકી છે. એ તો મસ્તી હલતી હોય અમારે. કઈ વાંધો નહીં, હજી જમવાનું બાકી છે. થોડું ઘણું લાઇટ ફિટિંગ થઈ જાય પછી જમવા બેસી જાવ. જો ભાઈ આજે છે મસ્ત મજાના ગરમા ગરમ થેપલા જમવા માટે. બા એના આમ તો ગરમ નથી કાબા. અદિતિ છે ને એને બહાર જવું હતું જમવા. એને કંઈક રિલેટિવ અહીંયા જમવાનું હતું સાસરી પક્ષવાળાને, એટલે એની જમવા જવાનું હતું એટલે એ વહેલી થેપલા બનાવીને પઈ ગઈ હતી. અત્યારે જો અમે થેપલા ખાવા બેઠા છીએ અને મમ્મી બધાને પીરસે છે. આજ ઘણા ટાઈમ પછી મમ્મીએ પીરસો હે ને મમ્મી. પપ્પા બેસી ગયા છે ને બા એનું મસ્ત મજાનું ડાઇનિંગ ટેબલ ઉપર જ બેઠા. બા જ નીચેનો બેઠા હે છે કેવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. હાલો થેપલા છે, ચા છે અને સાથે છે જો મમ્મી બાંધી દઉં. લ્યો બા બા હાટું મોળો ચા છે કે નહીં? ગળ્યો છે. લ્યો બા ચા. દહીં ખાવું છે? શરદી થઈ ગઈ છે જો ભાઈ. સાથે છે મસ્ત મજાનું દહીં. હાલો બધા મસ્ત થેપલા ખાવા માટે દેશી ભાણું. તો આજનો વિડીયો કરી દઈએ એન્ડ. અને અત્યાર સુધી ઓફિસમાં જ હતો, લોક મારીને હવે જાઉં છું નીચે સુવા માટે. તો બસ આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.